આછોદ ગામે 1 વર્ષ અગાઉ ત્રાહિત વ્યક્તિઓને એક કા તીન કરવાની લાલચ આપી છેતરપિંડીથી રૂપિયા ખંખેરતી કચ્છની શીરો ગેંગના સાગરીતને વલસાડના ધરમપુર નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાએ ભરૂચ જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાઓ અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાએ આ સૂચનાઓ અનુસંધાને ભરૂચ જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરી સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા। દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આમોદ તાલુકાના આછોદ ગામે 1 વર્ષ અગાઉ કચ્છની શીરુ ગેંગ દ્વારા ખોટો વિશ્વાસ અપાવી વ્યક્તિને આછોદ બોલાવી પોલીસને ખોટી ઓળખ આપી ધમકાવી બળજબરીપૂર્વક લાખો રૂપિયા પડાવી લીધેલ આ ગુનામાં વોન્ટેડ શીરુ ગેંગનો સાગરેત મોહમ્મદ નુરેન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામે છે। જે મુજબની બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા એલસીબીની એક ટીમને તાત્કાલિક ધરમપુર ખાતે તપાસ અર્થે મોકલી આપેલ। જે ટીમ દ્વારા ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી શીરુ ગેંગના સાગરીતને સ્વિફ્ટ ડિઝાયર 4 વ્હીલ કારમાંથી ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે લાવી તેની પૂછપરછ હાથ ધરતા તેને જણાવેલ કે શીરુ ગેંગના સભ્ય સાથે તે સંપર્કમાં હતો અને તે વખતે સ્વિફ્ટ ગાડી લઈ ઓપરેશન પાર પાડવા આછોદ આવ્યો હતો। જે મુજબની કબૂલાત કરતા રૂપિયા 5 લાખની કાર સાથે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને આમોદ પોલીસને આ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી હતી।